સુરત હજીરામાં યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું છે। સુરતથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો આ યુવક રાજેશ રામ મિલનના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। યુવક ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે। મધ્યપ્રદેશથી આ યુવક સુરત આવ્યો હતો। રોજગારી માટે આ યુવક મધ્યપ્રદેશથી સુરતમાં આવ્યો હતો। ખાનગી કંપનીમાંથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં હજીરામાં યુવકનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સુરત શહેરમાં હજીરામાં રહેતો એક યુવક છે તેનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે। કારણ કે જે પ્રકારે આ યુવક છે તેમના મિત્રો સાથે રહેતો હતો અને 3 મિત્રો સાથે પોતાના માતા પિતાથી અલગ હજીરા વિસ્તારમાં જ રહેતો હતો। જો કે તેમના માતા પિતા પણ હજીરા વિસ્તારમાં જ રહેતા હતા અને આ યુવક જે છે તે ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરતો હતો। કહી શકાય કે મધ્યપ્રદેશથી 4 મહિના પહેલા જ આવેલો આ યુવક જે છે તે આ પ્રકારે જે રાજેશ રામ મિલન નામનો આ વ્યક્તિ છે તે કાર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ પોતાના મિત્રો સાથે રૂમમાં રહેતો હતો અને રૂમે આવ્યા બાદ તેમના મિત્રોએ જે પ્રકારે જણાવ્યું હતું કે રાત્રિના સમયે ઘરે કોઈ બધા સૂતા હતા તે દરમિયાન તેમણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ તેમણે તેના પિતાને જાણ કરી હતી, પરંતુ તેમના પિતા જયારે ઘરે પહોંચ્યા ત્યારે આ યુવકને નીચે સુવડાવેલો હતો। તેમના મિત્રોએ જણાવ્યું હતું કે આ મિત્રએ ગળે ફાંસો ખાધો છે, પરંતુ તેમના પરિવારજનો આ ગળે ફાંસો ખાવાની વાત માનતા ન હતા અને તેમણે તાત્કાલિક જ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને યુવક જે છે તેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી। સમગ્ર હકીકતનું સાચું કારણ જે છે મોતનું કારણ તે તો પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ પરિવારજનો કહી રહ્યા છે કે તેમના જે યુવક છે તેમને મારી નાખવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે આ હત્યા છે તેવું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે તે સમગ્ર મામલામાં આ રાજેશ જે છે તે 4 મહિના પહેલા જ મધ્યપ્રદેશથી સુરત આવ્યો હતો ને આ પરિવાર સાથે રહેતો હતો, પરંતુ થોડા સમયથી તેમના મિત્ર સાથે રહેવા આવ્યો હતો। તેમના 2 મિત્ર સાથે આ ત્રીજો એમ 3 વ્યક્તિ જે છે તે પોતાની એક અલગથી રૂમ શરૂ કરીને તેમાં રહેતા હતા। તે દરમિયાન આ યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું છે અને મોત થતાની સાથે અનેક તર્ક વિતર્કો પણ જોવા મળ્યા છે। હાલ સમગ્ર મામલે રાજેશ ના ગળે ફાંસો ખાધો છે કે અંગત બીજું કોઈ કારણ મૃત્યુનું છે તે તમામ હકીકત તો પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે। હાલ સમગ્ર મામલે હજીરા પોલીસે જે પ્રકારે સમગ્ર મામલો થયો છે તેને લઈને તપાસ હાથ ધરી છે। એટલે મહત્વનું કહી શકાય કે આ રાજેશ નામનો જે યુવક છે તે મૃત હાલતમાં મળ્યો છે। હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે કે તેમનું મોત કયા કારણથી થયું છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો સુરતનો આ બનાવ છે, જ્યાં હજીરામાં યુવકનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે। ખાનગી કંપનીમાં આ વ્યક્તિ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો।